સમાચારની વાત કરીએ તો રાજકોટમાં 1 કરોડથી વધુનો ગાંજો ઝડપાયો છે। ઓરિસ્સાથી લવાયેલો ગાંજાનો જથ્થો ઝડપાયો। એસઓજીએ બામણબોર પાસેથી ગાંજો ઝડપી પાડ્યો છે। ગાંજાની હેરાફેરીમાં 2 આરોપી ઝડપાયા છે। ટ્રક સહિત 1.50 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। સૌરાષ્ટ્રમાં ગાંજો સપ્લાય કરવાનો હતો। ટ્રીપ દીઠ 20,000ની સોપારી અપાઈ હોવાનો પણ ખુલાસો થયો છે। સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે। સૌરાષ્ટ્રમાં ગાંજો ખરીદનાર અને વેચનારની શોધખોળ શરૂ થઈ છે। બેરોકટોક ગુજરાતમાં ગાંજો ઘુસાડવામાં આવી રહ્યો છે। યુવાધનને બરબાદ કરવામાં આવી રહ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે ગાંજો વેચતા જે લોકો પકડાય છે તેમના પર કડક કાયદો બનેલો નથી। રાજકોટ સિટી એસઓજી બ્રાન્ચ દ્વારા 1.5 કરોડનો આશરે 205 કિલો ગાંજો બામણબોર પાસેથી પકડી પાડ્યું છે। એ ગાંજાની ડિલિવરી આખા સૌરાષ્ટ્રમાં થવાની હતી। 205 કિલો આવ્યું એના પાછળ લગભગ 25થી 30 દિવસની મહેનત એસઓજી ટીમની છે અને અલગ અલગ જગ્યાએ કટિંગ કરી જે સરકારી ખરાબા છે એમાં કટિંગ કરીને આખા સૌરાષ્ટ્રમાં સપ્લાય કરવાનો એમનો ઈરાદો હતો। એના આગળ પણ એક વખત એ આવી ગયો તો એવું કહેવું છે। એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।